નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લાનું રાજકારણ અત્યારે ગરમાયું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ગઢ ગણાતા ડેડિયાપાડામાં આપને મોટો ફટકો પડ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અત્યંત નજીકના સાથીદાર ગણાતા હરિસિંહ વસાવા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત રોજ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. લાંબા સમયથી આપમાં સક્રિય અને ચૈતર વસાવાના જમણા હાથ ગણાતા હરિસિંહ વસાવાએ આજે પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ચૂંટણીના રણ મેદાનમાં ઉતરતા પહેલા જ કોંગ્રેસે આક્રમક બેટિંગ કરીને આપના મજબૂત નેતાને પોતાની છાવણીમાં ભેળવી દીધા છે. અગાઉ કોંગ્રેસ છોડીને આપમાં પ્રવેશેલા હરિસિંહ વસાવાએ ગઈકાલે કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કર્યા હતા. તેમની સાથોસાથ આપના અન્ય અનેક કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ હરિસિંહ વસાવાની આ ઘર વાપસીને આવકારી હતી. આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા હતો. આમ આદમી પાર્ટી માટે મેં સખત તનતોડ મહેનત કરી અહીંયા આમ આદમી પાર્ટીને જીવંત બનાવી. આમ આદમી પાર્ટીના વિધાનસભાનો દાવેદાર હોવા છતાં જેમના નામનું મેન્ડેટ આપ્યું ચૈતરભાઈ વસાવા, જેમને રાત દિવસ એક કરી તન મન ધનથી કાર્ય કર્યું અને જેના પરિણામે ચૈતરભાઈને ચૂંટી લાવ્યા. મને જે તે વખતે કમિટમેન્ટ આપવામાં આવેલું કે હરિસિંહભાઈ, આપણે આ વિધાનસભા જીતી લઈએ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એ વખતે તમને હું જિલ્લામાં બેસાડીશ. પરંતુ જ્યારે જિલ્લામાં લડવાનો વારો આવ્યો તે સમયે મેં મંડાળા જિલ્લા પંચાયતની અંદર જિલ્લાની બેઠક પર ફોર્મ ભર્યું. હું વ્યવસાય એડવોકેટ છું, પરંતુ મને મેન્ડેટ આપવામાં નહીં આવ્યું. પુરુષ બેઠક હોવા છતાં બેનના નામે મેન્ડેટ આપવામાં આવ્યું, જેનાથી હું નારાજ છું. અને જે બેનને મેન્ડેટ આપવામાં આવ્યું એ અભણ હોય, જેથી મને પાર્ટીની અંદર સખત મારી અવગણના થઈ અને મારા આત્માને ઠેસ પહોંચ્યો, જેના પરિણામે હું આજે કોંગ્રેસ પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાઈ ગયો છું. મને હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે પાર્ટીની અંદર મેં રાત દિવસ એક કરી મને મેન્ડેટ નહીં આપ્યું, જેના પરિણામે મેં આજે મારી જે જૂની વિચારધારા, જૂની જે પાર્ટી છે એની અંદર જોડાયો છું, જેનો મને ખૂબ આનંદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિસિંહ વસાવાના આવવાથી સ્થાનિક પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફાયદો થશે એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. સાથોસાથ ચૈતર વસાવા માટે આ એક વ્યક્તિગત અને રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે. ડેડિયાપાડાની જનતા આ રાજકીય પલટાને કેવી રીતે આવકારે છે એ હવે જોવાનું રહેશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.